गिरनार पर। નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે બુલેટિનની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં। કેરળમાં પ્રધાનમંત્રી મોદી સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ કરશે પ્રચાર। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પણ વિશાળ રેલી, તો અન્ય દળોએ પણ પ્રચારમાં લગાવી તાકાત। પશ્ચિમ બંગાળમાં મતદારોને ધમકાવવાના આરોપમાં ટીએમસી નેતા રાજુ મંડલની મુર્શિદાબાદમાં ધરપકડ। માલદા હિંસાનો મુખ્ય આરોપી મુફક્કરુલ અસલામ 14 દિવસ પોલીસ કસ્ટડીમાં। ઉત્તર પ્રદેશ એટીએસને મળી મોટી સફળતા। પાકિસ્તાની હેન્ડલર સાથે જોડાયેલ આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ। 4 આરોપીની ધરપકડ। મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ। મહારાષ્ટ્રના નાસિકમાં દુઃખદ અકસ્માત। કાર કૂવામાં પડી જતા 6 બાળકો સહિત એક જ પરિવારના 9 લોકોના મૃત્યુ। પશ્ચિમ એશિયામાં જંગના 36મા દિવસે ઈરાનનો ઇઝરાયલ પર હુમલો। ઇઝરાયેલે બેરૂકમાં હિઝબુલ્લાની દુકાનોને બનાવી નિશાન। ઈરાનના વધુ એક ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ। ભાજપમાં સેન્સની પ્રક્રિયા પૂર્ણ। આપ અને કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં આવ્યો વેગ। તો ઉમરેઠની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણના નામની કરી જાહેરાત। આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો આજથી પ્રારંભ। 84,000થી વધુ બેઠકો પર 17 એપ્રિલ સુધી ભરી શકાશે ફોર્મ। અગ્રતા ક્રમમાં ફેરફારો, તો વાલીઓને મળશે પાળી પસંદગીની તક। અને આઈપીએલમાં પંજાબ કિંગ્સની સતત બીજી જીત। ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું। આજે ડબલ હેડરમાં મુંબઈ સામે દિલ્હી કેપિટલ્સ, તો રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો। અને હવે સમાચાર પર નજર કરીશું વિગતે। કેરળમ વિધાનસભાની ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તિરુવનંતપુરમમાં એનડીએ રેલીને સંબોધિત કરશે। ત્યારબાદ તિરુવનંતપુરમમાં રોડ શો કરશે। તેઓ રાજ્યમાં ભાજપ અને એનડીએની તાકાત દર્શાવવાનો પ્રયાસ કરશે। કાર્યક્રમ મુજબ પ્રધાનમંત્રી બપોરે તિરુવનંતપુરમ એરપોર્ટ પર પહોંચશે, જ્યાંથી તેઓ રોડ માર્ગે તિરુવનંતપુરમ જશે અને એક રેલીને સંબોધિત કરશે। ત્યારબાદ તેઓ ફરી તિરુવનંતપુરમ ખાતે રોડ શો કરશે। આ રોડ શો શહેરના કેન્દ્રમાં કિલપાલમ જંકશનથી કરમણા સુધી આશરે 1.5 કિલોમીટર લાંબો હશે। ભાજપના પ્રદેશ પ્રમુખ અને નેમોમ ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર, ઉમેદવારો આર શ્રીલેખા અને વીવી મુરલીધરન અને કરમણ જૈન પણ પ્રધાનમંત્રીના રોડ શોમાં લેશે ભાગ। तो ये बिल्कुल दिलचस्प मोड़ पे पहुंच चुका है और इसके पीछे की सच्चाई ये है कि जिस तरीके से प्रधानमंत्री का यहाँ दौरा हुआ है और जिस तरीके से जोर शोर से यहाँ के एनडीए के कार्यकर्ताओं ने इस चुनाव में अपनी आजमाइश की है, उससे ज़रूर ये दिख रहा है कि यहाँ का मुकाबला त्रिकोणीय है। और यहाँ के जो आम विश्लेषक भी अब कहने लगे हैं कि केरलम के विधानसभा चुनाव में लगभग 50 सीटें ऐसी हैं
जहां पर कि मुकाबला कुछ भी हो सकता है। और जिस तरीके से भाजपा ने अपने कार्यकर्ताओं को एक तरीके से प्रधानमंत्री के जरिए जो मंत्र देने की कोशिश हुई है कि किस तरीके से संजू सैमसंग की तरह से केरल में वापसी की जा सकती है, और हमने देखा कि किस तरीके से संजू सैमसंग ने जो विश्व कप T20 विश्व कप में अपने खराब फॉर्म के बावजूद जिस तरीके से जोरदार वापसी की है, तो प्रधानमंत्री ने अपने कार्यकर्ताओं को संदेश दिया है कि संजू सैमसंग की तरह वापसी करें और केरल में मुकाबले को त्रिकोणीय बनाए। और हमें दिख भी रहा है, चाहे पलक्कड़ का इलाका हो, वहाँ भी हमने देखा कि पीएम ने जनसभा के जरिए किस तरीके से यूडीएफ और एलडीएफ पे वार किया, हमला किया और बताया कि दोनों जो गठबंधन है ये स्वार्थी गठबंधन है। કેરળમાં ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવશે. ભાજપના નેતા અને નાણામંત્રી નિર્મલા સીતારમણ બપોરે 3:30 કલાકે પેરુમ્બવૂરમાં જીવી પાઠક્કલના સમર્થનમાં રોડ શો કરશે. ત્યારબાદ તેઓ સાંજે 6 વાગે મનાલુર વિધાનસભા વિસ્તારમાં મનાપડીથી પવાર સુધી એડવોકેટ કે અનીશ કુમારના સમર્થનમાં રોડ શોમાં ભાગ લેશે. ભાજપના નેતા જેપી નડ્ડા આજે નૈયાટિકનકારામાં ટીબી જંકશન ટાઉન સુધી એસ રાજશેખરન નાયરના સમર્થનમાં રોડ શો કરશે. ભાજપના નેતા કિરણ રિજિજુ ચેલકારામાં રોયલ પેલેસ ઓડિટોરિયમમાં કે બાલકૃષ્ણનના સમર્થનમાં જાહેર સભામાં ભાગ લેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેરળમના અલ્લાપુઝામાં યુડીએફ માટે પ્રચાર કરશે. તેઓ કટપન્ના અને કુન્નાદુનાદમાં ચૂંટણી કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રચાર દરમિયાન તેઓ યુડીએફના ચૂંટણી વચનો, ખાસ કરીને મહિલાઓ માટે મફત બસ મુસાફરી અને વરિષ્ઠ નાગરિકો માટે ₹3,000 માસિક સહાયની ગેરંટી પર ભાર મૂકશે. યુડીએફ એ કેરળમાં 100 બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચના આદેશો પર પોલીસે મુર્શિદાબાદથી ટીએમસી નેતા રાજુ મંડલની ધરપકડ કરી છે. તેમના પર મતદારોને ડરાવવાનો આરોપ છે. ત્યારબાદ પંચે પોલીસને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ગઈકાલે રાત્રે પંચે જાહેરાત કરી હતી કે પોલીસે મતદારોને ડરાવવાના આરોપમાં રાજુ મંડલની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દિંડોરી તાલુકામાં ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક કાર અનિયંત્રિત થઈને રસ્તાની બાજુમાં આવેલા પાણીથી ભરેલા કૂવામાં ખાબકતા ઓછામાં ઓછા 9 લોકોના કરુણ મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ મૃતકો એક જ પરિવારના હતા અને તેઓ દિંડોરી તાલુકાના ઇન્દોર ગામના રહેવાસી હતા. આ પરિવાર એક સામાજિક પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેમના કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી જ રોડની બાજુમાં આવેલા ઊંડા કૂવામાં જઈને પડી હતી. આ ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલી હતી. તો બીજી તરફ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે બિહારની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટી મોતીહારીના 3જા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને પશ્ચિમ ચંપારણમાં ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. શૈક્ષણિક વર્ષ 2026-27માં કુલ 84,000 કરતાં વધુ બેઠકો જાહેર કરાઈ છે. તો અમદાવાદમાં 14,000થી વધુ બાળકો આ યોજનાનો લાભ લઈ શકશે. ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ આગામી 17 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ વર્ષે વાર્ષિક આવક મર્યાદા ₹6 લાખ સુધીની કરાઈ છે. તો આ સાથે જ વાલીઓનો સ્કૂલ પસંદની સાથે પાળી પસંદગીની પણ છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત આરટીની પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશ પ્રાથમિકતામાં પણ ચાલુ વર્ષે ફેરફાર જોવા મળ્યો છે. જેમાં અત્યાર સુધી આંગણવાડીના બાળકોને અનામત કેટેગરી કરતાં પહેલાં અગ્રતા મળતી હતી, પરંતુ હવે અનામત કેટેગરીના બાળકોને અગ્રતા મળશે. રાજ્યના સમાચારો જોઈએ તો વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ગઈકાલે શહેરના કુલ 19 વોર્ડ પૈકી 14 વોર્ડમાં એક સાથે ચૂંટણી કાર્યાલયોનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાએ વોર્ડ નંબર 3, 7 અને 14ના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કર્યો હતો. વોર્ડ નંબર 3માં 13 મહિલા અને 59 પુરુષ સહિત 81 દાવેદારો છે, જ્યારે વોર્ડ નંબર 7માં 23 મહિલા અને 47 પુરુષ સહિત 70 દાવેદારો છે, તથા વોર્ડ નંબર 14માં 14 મહિલા અને 48 પુરુષ સહિત 62 દાવેદારો છે.
19 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. પાર્ટીના તમામ મુખ્ય કાર્યકર્તાઓ અલગ અલગ વિસ્તારોમાં આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. અને બીજું જે આપે વાત કરી તો દરેક વોર્ડમાં સરેરાશ 100 કરતાં પણ વધારે કાર્યકર્તાઓએ ઉમેદવારી નોંધાવી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થયો છે વિરામ લેવાનો. कई ने क्या सौतेले पुत्र को वनवास भेज दिया और अपने बेटे को राजगद्दी पर बिठा दिया. यहाँ रीवा में महारानी ने अपने पति को ही रीवा से बर्खास्त कर दिया और बेटे को महाराजा बना दिया. हमें डिसीजन लेना होगा. हमें भारत में एक्सीड कर लेना चाहिए. तो आप कह रहे हैं? मैं शपथ लेता हूं कि मैं भारत के संविधान का जतन, रक्षा और संरक्षण करूंगा और भारत की प्रजा की सेवा में मैं समर्पित रहूंगा. નિહાળો ધારાવાહિક સરદાર ધ ગેમ ચેન્જર સોમવારથી ગુરુવાર રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ મંગળવારથી શુક્રવાર સવારે 9:30 તથા બપોરે 3 કલાકે. બધાને જય શ્રી કૃષ્ણ. અમારા એક રાજાની સસરાણી જમકુડી રે જમકુડી. ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કૃષિ દર્શન સોમવારથી બુધવાર સાંજે 5:30 વાગે. ફોન ઇન લાઈવ બુધવાર સાંજે 5:30 વાગે માત્ર ડીડી ગિરનાર પર. અચૂક નિહાળો. નિહાળો અયોધ્યામાં શ્રી રામલલ્લા મંદિરથી નિત્ય આરતીનું જીવંત પ્રસારણ દરરોજ સવારે 6 કલાકે માત્ર ડીડી ગિરનાર પર. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય હલચલ વધી છે. શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીના નેતૃત્વમાં શહેરના કુલ 19 વોર્ડ પૈકી 14 વોર્ડમાં ભવ્ય કાર્યક્રમો યોજીને ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે વોર્ડ નંબર 16 સોમા તળાવ વિસ્તાર, વોર્ડ નંબર 13 માર્કેટ 4 રસ્તા પાસે તથા વોર્ડ નંબર 15 પૂર્વ વિસ્તારના સૂર્યનગર ખાતે કાર્યાલયને ખુલ્લા મુકાયા હતા. જેમાં પક્ષના હોદ્દેદારો, સંભવિત ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં આવેલા 19 વોર્ડમાંથી કુલ 14 વોર્ડનું ઉદ્ઘાટન એક સાથે કરવામાં આવ્યું છે. જ્યારે ચૂંટણીની તારીખો નક્કી થવાની હતી તે અમે નક્કી કરી રાખ્યું હતું કે જે દિવસે ચૂંટણીની તારીખ નક્કી થાય એના બીજા ત્રીજા દિવસે જ 19 વોર્ડનું ઉદ્ઘાટન થાય એવા પ્રકારના આયોજન કર્યું હતું. વોર્ડ નંબર 15નું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન સાથે સાથે થયું છે. તે બદલ વોર્ડ નંબર 15ના પ્રમુખશ્રી અને એમની પૂરી તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. મોરબી જિલ્લામાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. મહત્વનું છે કે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ
માફ કરશો, મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાનારી ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ છે. મોરબી મહાનગરપાલિકાના 13 વોર્ડની બેઠકો પર 52 બેઠકો પર કુલ 427 ઉમેદવારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા અને 1 મહાપાલિકાની કુલ 231 બેઠકો માટે 1007 દાવેદારો મેદાનમાં છે, જેને સ્થાનિક ધારાસભ્યો, સંસદ સભ્યો, રાજ્યસભા સાંસદ સહિત સંકલન બેઠકમાં પરામર્શ સાથે નિરીક્ષણ કરેલી સૂચિત યાદીમાં પ્રદેશમાં રજૂ કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા માટે અમદાવાદથી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રુચિરભાઈ ભટ્ટ, ગાંધીનગરના પૂર્વ જિલ્લા અધ્યક્ષ, અને પુષ્પાબેન મિસ્ત્રી મહિલા મોરચાના પૂર્વ સભ્ય હતા. અને આજે મહાનગરપાલિકાના 13 વોર્ડ છે, એ 13 વોર્ડની આજે સેન્સ લેવા માટે આવ્યા હતા. એમાં 1 નંબર વોર્ડની અંદર 39 લોકોએ દાવેદારી કરી છે, 10 નંબરમાં 18 લોકોએ દાવેદારી કરી છે અને 13 નંબરમાં 26 લોકોએ દાવેદારી કરી. આમ ટોટલ 427 લોકોએ આ ચૂંટણીની અંદર પોતે દાવેદારી કરી છે. ડાંગ જિલ્લામાં બાળકોના કુપોષણના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. માર્ચ 2025માં અતિ ગંભીર કુપોષિત બાળકોનું પ્રમાણ 1.91% હતું, જે ઘટીને ફેબ્રુઆરી 2026માં 0.79% થયું છે. કુપોષણના દરમાં ઘટાડો થવામાં ICDS ટીમના અધિકારી, કર્મચારી અને આંગણવાડી કાર્યકર બહેનોનો મોટો ફાળો રહેલો છે. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મંગળ દિવસની ઉજવણી, બાળકોનું નિયમિત વજન ઊંચાઈ, પ્રી-સ્કૂલ શિક્ષણ, રમતગમત, નિયમિત પૂરક પોષણ તેમજ લોકલ ફૂડમાંથી વાનગી નિદર્શન, લાભાર્થીની હોમ વિઝિટનું સફળ અમલીકરણ કરાઈ રહ્યું છે અને પોષણ બાબતે વાલીઓમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે. અત્રેના ડાંગ જિલ્લામાં જ્યાં કુપોષિતનો દર 2025માં હતું એના કરતાં ફેબ્રુઆરી 2026 દરમિયાન નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં ખાસ કરીને કુપોષિત બાળકોની સાર સંભાળ લેવી, આઈડેન્ટિફાઈ કરવું તેમજ તેમને CMTC તેમજ NRCમાં દાખલ કરાવવા આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવામાં આવેલી છે. જે અંતર્ગત ફેબ્રુઆરી 2025માં અતિ ગંભીર કુપોષિત બાળકો જે 1.91 હતું, જે ઘટીને 0.79% થયું છે. મધ્યમ કુપોષિત દર જે 8.66% હતો, જે ઘટીને 3.38 થયો છે અને અતિ કુપોષિત બાળકો જે 6.55% હતા, જે 2.85% જેટલો ઘટાડો અત્રે નોંધાવેલો છે. જેમાં ICDSના તમામ આંગણવાડી બહેનો, તેડાગર બહેનો તેમજ CDPO તેમજ મુખ્ય સેવિકાઓનો ખાસ ભાગ રહેલો છે. હું પોલીસ લાઇન આંગણવાડીમાં છેલ્લા 15 વર્ષથી આંગણવાડી કાર્યકર તરીકે જોબ કરું છું. મારે ત્યાં 1 વર્ષ પહેલાં કુપોષિત બાળક એક રેડ ગ્રેડમાં હતું. જે ઘરે જે પણ બને છે એ ખાવા માટે માતાને સમજણ આપી, જેના કારણે એ બાળકનું વજન હવે વધી ગયું છે અને સારી સામાન્ય સ્થિતિમાં આવેલું છે. અને જો એ બાળકનું વજનમાં અને ઊંચાઈમાં વધારો ન થતો હોય ને સામાન્ય 3 માસ સુધી સ્થિર વજન ને ઊંચાઈ હોય તો એને સિવિલ હોસ્પિટલમાં NRC સેન્ટરમાં અમે દાખલ કરીએ છીએ અને ત્યાં પણ પૂરક આહાર સારી રીતે આપવામાં આવે છે. એવી રીતે બાળકને અમે કુપોષણમાંથી સામાન્યમાં લાવવાને અમે ટ્રાય કરીએ છીએ અને એક બાળક લાલ ગ્રેડમાંથી સામાન્ય ગ્રેડમાં આવી ગયું છે. રાજ્યના હવામાનની વાત કરીએ તો ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. આ દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે અને 35 થી 45 પ્રતિ કિલોમીટરની કલાકે પવન ફૂંકાઈ શકે છે. આ બદલાતા હવામાન પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર હોવાનું જણાવાયું છે. नॉर्थ गुजरात पे आज साइक्लोनिक सर्कुलेशन है 0.9 किलोमीटर अबव मीन सी लेवल पे. इनके प्रभाव से हम आज उम्मीद कर सकते हैं कि सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड रेन, लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म विद 30 to 40 किलोमीटर पर आवर्स की हवा के साथ उम्मीद कर सकते हैं. इसके साथ ही एक WD और आ रहा है पश्चिमी विक्षोभ 7 तारीख से 7 अप्रैल से. उसका भी हल्का सा प्रभाव लग रहा है कि नॉर्थ गुजरात रीजन पे और कच्छ में रहेगा. उसकी वजह से हम 7 अप्रैल को भी आइसोलेटेड लाइट रेन दे रहे हैं नॉर्थ गुजरात के लिए और
कच्छ के लिए। इसके साथ ही जैसे टेम्परेचर है मैक्सिमम काफ़ी अभी नॉर्मल से नीचे ही हैं और आज भी उम्मीद है कि 2 से 3 डिग्री के आसपास नीचे गिरावट आएगी मैक्सिमम टेम्परेचर्स में और आगे नो लार्ज चेंज रहने की उम्मीद है अगले 7 दिन तक। દર્શક મિત્રો, સમાચારમાં લઈશું એક વિરામ. નિહાળો સંગીતમય ધારાવાહિક શ્યામલી દર શનિવાર અને રવિવાર સાંજે 5:30 ડીડી ગિરનાર પર. ડોક્ટર સ્પીક આરોગ્યલક્ષી માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ, જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો. લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો. પ્રસારણ દર બુધવારે સાંજે 5 કલાકે ડીડી ગિરનાર. આરોગ્યની સંભાળ, કારકિર્દીનો વિચાર, પ્રકૃતિનું સંરક્ષણ, સ્વાસ્થ્યનું રક્ષણ, કૃષિથી જીવન, સંસ્કૃતિનું સંવર્ધન. તમારા જીવનને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા. જુઓ જિંદગી કેફેમાં દર સોમવારથી શુક્રવાર બપોરે 3:30 કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર. ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું અધ્યાત્મ અને ગુજરાતના પ્રવાસનની રૂબરૂ સફર એટલે અ જર્ની થ્રુ ગુજરાત. આવો અમારી સાથે ગુજરાતની યાત્રાએ, જેમાં માણીશું ગુજરાતના સાંસ્કૃતિક વારસાને, ગુજરાતના ધાર્મિક વારસાને. પ્રસારણ દર શનિવારે રાત્રે 8 કલાકે, પુનઃ પ્રસારણ દર સોમવારે સાંજે 6 કલાકે, માત્ર ડીડી ગિરનાર પર. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ. કચરો, જેને આપણે સામાન્ય રીતે બિનજરૂરી માનીએ છીએ, પણ જો એ જ કચરો ઉર્જામાં બદલાઈ જાય તો? ગાંધીનગરની પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી એટલે કે PDEUમાં વૈજ્ઞાનિકોએ આવું જ એક અનોખું સંશોધન કર્યું છે. અહીં વેસ્ટ કુકિંગ ઓઇલ અને નોન એડિબલ ઓઇલમાંથી બાયોફ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. શું છે આ સંશોધન અને કેવી રીતે કચરામાંથી ઉર્જા બનાવાય છે, જોઈએ આ રિપોર્ટમાં. ઘરમાં કે હોટલમાં વારંવાર વપરાયેલું રસોઈનું તેલ સામાન્ય રીતે કચરામાં જતું હોય છે, પરંતુ હવે એ જ વેસ્ટ કુકિંગ ઓઇલ બની રહ્યું છે ऊर्जाનો નવો સ્ત્રોત. આની સાથે સાથે કેટલાક બીજોમાંથી પણ મળતું તેલમાંથી बायोडीजल બની રહ્યું છે. खाद्य पदार्थ जो होते हैं जो मनुष्य के लिए हानिकारक है पर जिनकी उपलब्धता प्रचुर मात्रा में, ऐसे फीड स्टॉक्स को हम लोग यूज़ करते हैं. इसमें एरंडा हो गया, करंजा हो गया या फिर जट्रोफा हो गया या भी कोई जो अलग अलग चीज़ें फ्राई करने के बाद जो ऑयल वेस्ट करके हम फेंक देते हैं, उसको फेंकने की जगह पे कलेक्शन करके उस प्रकार के वेस्ट ऑयल को भी हम लोग यूज़ कर सकते हैं. अब पावर रिएक्टर होता है एक, ये कॉन्सेंट्रिक सिलेंडर जैसी सिस्टम है. अंदर का जो सिलेंडर, उसको जो ड्रम बोलेंगे, वो एक हाई स्पीड में रोटेट होता है और बाहर का सिलेंडर जो होता है स्टेशनरी होता है. ये दोनों की गैप में आपका जो है रॉ मटेरियल या जो फीड स्टॉक होता है उसको स्टोर किया जाता है और उनको एक हाई स्पीड में रोटेट करके उनको मिक्स किया जाता है. अब
ये जो अंदर वाला जो रोटर होता है उसके ऊपर एक अलग प्रकार की डिज़ाइन की जाती है, जिसकी वजह से जो ऑयल होता है उसका एक दबाव जो बनता है, जो भी कंडीशन पे आप उसको प्रोसेस कर रहे हो उस कंडीशन के अंदर वजह से उसके अंदर दबाव बनता है, तो उसका रूपांतरण जो वेपर्स में होता है और कुछ चीज़ लिक्विड में कंडेंस होती है। ये रूपांतरण जो होता है बहुत मिली सेकंड्स या माइक्रो सेकंड्स के लेवल पे इतना प्रभावशाली होता है। ये जो रोटेशन हम करते हैं, ये रोटेशन करने की वजह से इसको एक शब्द कहा जाता है कैविटेशन नंबर। जो प्रेशर डिफरेंस हो जाता है, वेपर प्रेशर डिफरेंस होता है, उसकी वजह से ये जनरेट होता है। और ये इतनी मात्रा होती है कि साधारण भाषा में अगर हम कहा जाए तो जब बुलेट जो गन से शूट करते हैं हम लोग, तो उसकी जिस तरह से स्पीड निकलती है उस तरह से छोटे छोटे बबल्स जो लिक्विड के उस कैविटी के अंदर बनते हैं और पूरे लिक्विड में वो मिक्स हो जाते हैं, जिसको हम बोलते हैं प्रोसेस इंटेન્સિફિકેશન। આ સેન્ટરમાં લગભગ 100 લીટર ક્ષમતા ધરાવતો બાયોડીઝલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે। ખાસ પ્રોસેસ દ્વારા વેસ્ટ કુકિંગ ઓઇલને શુદ્ધ કરીને તેને બાયોફ્યુઅલમાં પરિવર્તિત કરવામાં આવે છે। આ સેન્ટર માત્ર સંશોધન પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક શિક્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર પણ છે। અત્યાર સુધીમાં 2000થી વધુ વિદ્યાર્થીઓ અહીં બાયોફ્યુઅલ અને ગ્રીન એનર્જી અંગે તાલીમ મેળવી ચૂક્યા છે। કન્વેન્શનલ ટેકનોલોજીમાં 2 થી 3 કલાક સુધી રિએક્શન કરવાની થાય છે, એની જગ્યાએ આપણે આ શોકવેવ પાવર રિએક્ટરમાં તમારે વિધિન 5 to 10 મિનિટ્સ જ તમારે રિએક્શન કરવાની છે, જેનાથી તમારું એફિશિયન્ટ કન્વર્ઝન મળી જાય છે। તો આપણે બેઝિકલી એસ્ટરિફિકેશન રિએક્શન કરીએ છીએ તો તમારે હાઈ એફએફએ મતલબ ગ્રેટર દેન 2% જે તમારા એફએફએ છે એને લેસ દેન 2% લાવવાના હોય છે, જે તમે વિધિન 5 to 10 મિનિટ્સમાં આ રિએક્ટરથી મળી જાય છે તમને। તો તમારે પહેલાં જ્યારે રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ એના પછી આપણે આમાં બંને રિએક્શનમાં તમારે એક્સેસ વધારાનો આલ્કોહોલ યુઝ કરવાનો હોય છે, જેનાથી આપણી જે રિએક્શન છે પૂરી ફોરવર્ડ ડિરેક્શનમાં કમ્પ્લીટ થઈ શકે એના માટે। તો આપણે જે એક્સેસ આલ્કોહોલ લીધો હોય છે એને જ્યારે રિએક્શન પત્યા પછી આપણે પહેલાં એક્સેસ આલ્કોહોલને રિકવર કરવાનો હોય છે, જે તમે ગ્રેટર દેન 90% તમે આલ્કોહોલ રિકવર કરી શકો છો। તો એના પછી તમારું જે આલ્કોહોલ જે મિક્સર બચ્યું એમાં તમારે એને સેપરેશન ફનલમાં ટ્રાન્સફર કરી દેવાનું, જેનાથી તમારા 2 લેયર સેપરેટ થશે। એક આવશે તમારું બાયોડીઝલ અને બીજું આવશે તમારું ગ્લિસરોલ। આ સંશોધનના ફાયદા અનેક છે। સૌથી મહત્વનું એ છે કે વેસ્ટ કુકિંગ ઓઇલનો યોગ્ય ઉપયોગ થાય છે અને પર્યાવરણમાં ફેલાતું પ્રદૂષણ ઓછું થાય છે। આ બાયોડીઝલનો ઉપયોગ વાહનોમાં કરી શકાય છે, જેના કારણે પરંપરાગત ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળે છે। बायोडीजल जब डीजल के साथ मिक्स किया जाता है तो ये जो ईंधन जलने की जो प्रक्रिया है वो थोड़ी सुगम हो जाती है इंजन के अंदर, और इंजन में जो ईंधन जो है वो पूर्ण मात्रा से कंबस्ट होता है। तो जो CO2 या CO कार्बन मोनोऑक्साइड ये जो प्रदूषित वायु है उनका प्रसरण कम होता है। इसके साथ में दूसरा एक पहलू इसमें ये आता है कि ये जो ऑयल जो बनता है ये नैसर्गिक स्रोतों से बनता है, क्योंकि इसमें हम एग्रीकल्चरल फील्ड्स में इसको ग्रो करते हैं और उसमें से ऑयल एक्सट्रैक्ट करके ये ऑयल हम लोग बायोडीजल बना के लिए यूज़ कर सकते हैं। या वेस्ट ऑयल जो मैंने कहा जो खाद्य पदार्थों से आता है वो भी एक प्रकार से खेतों से बनता है बेसिकली। तो ये जब खेतों में इनकी पैदावार होती है, वो पैदावार करने के लिए जो ज़रूरी होता है वो जो प्रकाश संश्लेषण प्रक्रिया जो हम बोलते हैं, जिसमें से हवा के अंदर जो कार्बन डाइऑक्साइड होता है वो वनस्पति जो एब्जॉर्ब कर लेती है और उससे फिर उसको रूपांतरण ऑयल या फैट्स में कन्वर्ट करती है। तो ये प्रक्रिया में एक तो प्रदूषण जो हो रहा है वो प्रदूषण फिर से एब्जॉर्ब किया जाएगा, जो आप नया सा प्रोडक्शन करोगे उस रॉ मटेरियल्स का उसमें, तो इसको बोलते हैं क्लोज कार्बन साइकिल। વિશ્વ આજે સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે અને આવી ટેકનોલોજી ભારત માટે નવી સંભાવનાઓ ઊભી કરી રહી છે। આગળ વધીએ તો ઈરાને અમેરિકાના 48 કલાકના યુદ્ધ વિરામના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે। ઈરાનની અર્ધસત્તાવાર ફોર્સ ન્યૂઝ એજન્સી અનુસાર આ પ્રસ્તાવ બુધવારે ત્રીજા દેશ દ્વારા તહેરાનને પહોંચાડવામાં આવ્યો હતો, જેને ઈરાને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। ઈરાને 2 US ફાઇટર જેટ પણ તોડી પાડ્યા હતા, જેમાં એક F-15E ફાઇટર જેટ અને એક A-10 અટેક એરક્રાફ્ટનો સમાવેશ થાય છે। US A-10 અટેક એરક્રાફ્ટ પર્શિયન ગલ્ફમાં ક્રેશ થયું હતું, જોકે US અધિકારીઓએ કહ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે વિમાન ક્રેશ થયું હતું કે ગોળીબાર કરવામાં આવ્યો હતો। જે બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ ઘટનાઓની ઈરાન સાથેની વાટાઘાટો પર કોઈ અસર નહીં થાય।
ક્રિકેટની વાત કરીએ તો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 2 મેચ રમાશે, જે પૈકી પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે, તો દિવસની બીજી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. દર્શક મિત્રો, આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.